ભગવાન બી આયા જો ભગવાનના ફોટા તો નાખે પણ લોકો ના એવું નહીં, લોકો આવી રીતના જે સ્વર્ગવાસ જે સિદ્ધારી ગયા છે એ લોકોના બી ફોટા અહીંયા નાખે. તમે જોઈ શકો છો આ તળાવની આવી દુર્દશા છે. પ્લાસ્ટિક ભગવાનના ફોટાવાળું આ બધી જૂની શેરીઓ છે જે ખોવાઈ ગઈ છે. આ નારિયેલ છે, આ બ્રેડ જે નાખવા લોકો આવે છે એ, આ પેકેટ જે કબૂતરને દાણા ખવડાવવા આવે છે, અગરબત્તી, આ વસ્તુ પાણીમાં નાખવાની શું જરૂર છે? આ બી લોકો નાખે. ઘીના પેકેટો, ફુગ્ગા છે, ભગવાનની ફ્રેમનો કંઈક ફોટો છે, આવી થેલી બી લોકો નાખે છે. આ તમે જોઈ શકો છો કે આના પર એની પેન્ટ બી નીકળી ગઈ છે. તો આ કેટલા સમયથી આ તળાવની અંદર પડી હશે. મહેરબાની કરીને આવી બધી વસ્તુઓ ના નાખો પાણીની અંદર, જેનાથી આપણા પાણી, તળાવ, નદીઓ આ બધી વસ્તુ દૂષિત થાય છે. આ પ્લાસ્ટિકની કંકુની ડબ્બી છે, આ એની અંદર તળાવમાં નાખવાની શું જરૂર છે? થોડા જાગૃત બનો. આપણા તળાવોની હાલત જુઓ તમે, આ જે રીતના અમે લોકો કાઢીએ છીએ. ગ્લાસ જુઓ તમે, એની હાલત જુઓ. કેટલા સમયથી અંદર પડેલો હશે તો આની અંદર લીલ જામી ગયા. ફૂલની હાલત જુઓ. આ ફૂલ બી આમ જોવા જાય તો તળાવ કે નદીમાં ના નાખવા જોઈએ. આની અંદર બીજા ત્રીજા દિવસે જ આની અંદર બેક્ટેરિયા પેદા થઈ જાય છે. આ બી બહુ નુકસાન કરે છે આપણા તળાવોને. આવી ડબ્બીઓ બી લોકો નાખી જાય છે. પાર્લેજીનું પેકેટ કેટલું જૂનું છે. કૂતરાને બિસ્કિટ ખવડાવવા માટે લોકો આવતા હોય. આ તમે જુઓ, આની દશા જુઓ. જાગૃત બનવું પડશે પબ્લિકને, નહીં તો તળાવ, નદીઓ કુદરત સામે તમે આ જે વસ્તુ કરી રહ્યા છે, કુદરત ફરીને પછી આપણને પાછું જ આવશે. આ વસ્તુ સમય છે, સમજી જાઓ. આ તમે જોઈ શકો છો કોઈનું ચપ્પલ છે, સડી ગયું છે. જો નજીક લે આને, આ ચપ્પલ જેવી વસ્તુ બી લોકો તળાવની અંદર નાખે છે. ચલો હવે ઉઠાઈ લઈએ આને.